औज़ु बिल्लाहि समील अलीम मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। आज यौमुल जुमुआ। अव्वलन सलावत अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा सल्लैता व सल्लमता व बारकता व रहीमता व तरहमता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। सलावतनी हुर्मत से खुदा ताला अपना तबीब रूहानी मौलाना आयता सैयदना अली कदर मुफद्दल सैफुद्दीन आकानी उम्र शरीफ ने दारोज़े क़यामत दराज करे। आप मौलाने अपन सगलानी शिफा અને अपन સગલાના વાસ્તે દુઆ કરનાર શિફાના અતા કરનાર મૌલાની ઉમ્ર શરીફને ખુદા તાલા તારોઝે क़यामत દરાજ કરે। આજના દિનમાં अपन સગલાએ મિનત તાલીમના તરફથી જે તરબિયતના બરનામજના માતહત अपने જે ફરમાન થયા હતા શહેદ અને કિલોનજીના પ્રોજેક્ટ કરવા વાસ્તે ये બાબતને સમજવા વાસ્તે કે શું કામ લેવું જોઈએ, કેટલું લેવું જોઈએ અને કેટલું લઈએ તો શું ફાયદો થાય અને કેટલું લઈએ તો શું એના ડિસએડવાન્ટેજીસ છે, આ તમામ વાતોને સમજવા વાસ્તે अपन સગલાએ આજે ખાસ રિક્વેસ્ટ કીધી કે જે આ ટોપિક વાસ્તે આ પર્ટિક્યુલર સેગમેન્ટ વાસ્તે એક ઘણા સ્પેશિયલિસ્ટ છે, પોતેની 20 વર્ષ કરતાં જ્યાદાની પ્રેક્ટિસ રહી છે। પોતેનું નામ ડૉક્ટર મુલ્લા સૈફુદ્દીન ભાઈ છે। જનાબ शेख इद्रीस भाई तरफથી અને તમામ નજમી ઇંગ્લિશ સ્કૂલના ફરજંદો અને વાલિદાઈન તરફથી ડૉક્ટર સાહેબ અવ્વલન આપની અમે તરહીબ કરીએ છીએ, આપને વેલકમ કરીએ છીએ। આપનું ખાસ શુક્રન मौलाना एहसान साहब, मौलाना एहसान, બીજું કંઈ બી નહીં। આપનું ખાસ શુક્રન કરીએ છીએ। અમને આપનું શેડ્યુલ ઘણું બિઝી હોય છે, પણ એના દરમિયાનમાં से આપે ખાસ અમને વખત આપો છે અને हमें ये औकातની કદર કરતા हुआ ज़्यादा ડીલે ના કરતા हुआ મૌલાનાએ આપને જે કરમ અને એહસાન ફરમાવીને જે રજા આપી અને ખાસ ફરમાયું કે મુમિનીનને શિફા વાસ્તે તમે આના ઉપર રિસર્ચ વર્ક કરો અને મુમિનીનને દવાઓ અને ઇલાજ શહેદથી કઈ તરહ થઈ શકે એના ઉપર આપ રિસર્ચ કરો। આપ ये दुआ मुबारकના તુફેલમાં જે સગલા દવાઓ પોતે આપ ડિસ્કવર કરી રહ્યા છો, ઇન્વેન્ટ કરી રહ્યા છો, એનાથી કંઈક મુમિનીન ફાયદો હાસિલ કરી રહ્યા છે અને શિફા હાસિલ કરી રહ્યા છે। અને એ તમામ શિફા કોના સબબ છે કે તબીબે રૂહાની મૌલાના અલી કદર મુફદ્દલ સૈફુદ્દીન આકાના નઝરાત અને એની દુઆઓના સબબ છે। ખુદા તાલા આપને મૌલાના અલી કદર મુફદ્દલ સૈફુદ્દીન આકાના વસીલાથી આપને આ જે મૌલાએ તવક્કુઆત આપમાં મૂકા છે ये તવક્કુઆતને પૂરા કરવા પર खुदा आपने यारी तौफीक અને કુવત અતા કરજો। વિધાઉટ ફર્ધર અડુ ડીલે ના કરતા हुआ आपसे रिक्वेस्ट કરીશ કે આપ આજના આ બરનામજને આ સેશનને આપ શરૂ કરીએ। આ સેશનના શરૂમાં आपसे रिक्वेस्ट करीश कि आपने अपना जे पूरू प्रेजेंटेशन है एना दरमियान में जो अगर कोई सवाल हो तो अगर आपने कोई हरज ना हो तो हमें जनाब या तो मैं हमें हमारा बेमासी को एक आपने क्रॉस क्वेश्चन करी सकिए छे। बिल्कुल बिल्कुल जनाब, मैं चाहूँ છું કે સગલા मैं तो इंटरेक्शन करीश બધા સાથે, ખાલી मैं नहीं बोलूं, मैं बच्चाओं भी इंटरेक्शन કરીને कोई भी एक अनम्यूट કરીને પોતાને જવાબ આપે મને। तो लाइक अपने कोशिश करશું કે हाउ इट गोज। आपसे खास रिक्वेस्ट करूँ છું કે આપનો भी टाइम ઘણો કિંમતી છે तो आप सेशन ने कंटिन्यू करिए, પછી આપણે देखिए अपने ने कई तरह फर्दर अपने कैरी ऑन કરી શકીએ છે। બરાબર છે જનાબ? ડોક્ટર એક રિક્વેસ્ટ એમ કરીશ, એક મિનિટ મોહમ્મદભાઈ, ડોક્ટર એક રિક્વેસ્ટ એમ કરીશ, અશરામાં જે zikr કીધી હતી એ થોડી zikr કરજો। जी जरूर। मैं मारो जो आपको प्रेजेंटेशन हसे એ આખો મોલાના બયાનના સાથે જોઈન્ટ હશે હર ચીજ કે તમને એકવાર મોકે મિલો છે અશરામાં zikr કરવા વાસ્તે, am I right? जी जी जरूर, સગલા સાથે શેર કરજો, તમને બી ફાયદો થાય। जी जी जरूर जरूर। जी जनाब, शुक्रिया जनाब। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। मुफद्दल मौला सी यारी લઈને આ બરનામા शुरू करी है અને सबसे पहला तो मैं एक ब्रीफ इंट्रोडक्शन આપી દઉં કે આ જો ખુદાની નેમત મને આપી છે મુફદ્દલ મૌલા, તો એ હક્કન હક્કા જે દાઈની જે તાઈદ આપના તરફ આવે છે એ જ છે, બીજું કંઈ નથી। ઓકે, મારો બેસિક ક્વોલિફિકેશન, मैं एक डॉक्टर भी છું, એક ફાર્માસિસ્ટ भी છું, રિસર્ચ સાયન્ટિસ્ટ હતો 23 ઇયર્સ તક બુરહાની મૌલાની રઝાથી, અને પછી મુફદ્દલ મૌલાની રઝાથી જોબ મૂકીને મૌલાએ ફરમાયો કે મુમિનનો ઇલાજ શહેદથી કરજો, કેમ કે
ઇલાજ શહેદથી કરજો મતલબ એનામાં હવે સગલું આવી ગયું, કેમ કે શહેદ કહાં પર છે કે શહેદ કુરાનમાં છે. કુરાનમાં શું છે? ફીહે શિફાઉન લિન્નાસ. ઓકે, આપ સગલાને ખબર છે, આપ સગલા કુરાન હિફ્ઝ કરતા હશો, તો કુરાનમાં જે એના પર શિફા બોલાઈ ગઈ છે એના પર તો શિફા છે જ. ઓકે, તો એનાથી આ બે મોલાથી રોહાની મોલા રિદવાનુલ અલૈહ અને મુફદ્દલ મોલા બે સિયારી લઈને આ પ્રોગ્રામ શરૂ કરું છું. ઓકે, स्टार्टिंग शुरुआत एम करीश के जुलारे मोला डॉक्टर एक मिनिट हाँ जरा अगर आपने कोई प्रॉब्लम ना हो तो प्लीज आपनो कैमरा भी ऑन करशो. हेल्थ इज वेल्थ નો આ ઇંગ્લિશ પ્રોવર્બ મોલા પહેલી વાર વાઝમાં ફરમાયું મોબસ્તી ચેન્નઈમાં. અને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. સગલા બચ્ચાઓને ખબર છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો આજે આપણે શું કરવાની કોશિશ કરી રહ્યા છે? હર બીમારીનો ઇલાજ પ્રિવેન્શનના થ્રુ કરવાની કોશિશ કરી રહ્યા છે. ઓકે, તો હેલ્થ ઇઝ વેલ્થ અને બિગેસ્ટ વેલ્થ જો આપના પાસે છે वो अपनी हेल्थ છે અને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આ જો ઘણા પુરાના પ્રોવર્બ છે અને જે મોલાએ બી તખત પર બેઠીને આ જુમલો યુઝ કરું તો એની મેં આપ લોકોને આઈ વિલ જસ્ટ ટેલ યુ હાઉ આ શહેદ અને કલોંજી થી આપણે હર બીમારીનો પ્રિવેન્શન કરી શકીએ છીએ. ઓકે, સુકામ મોલા એમ ફરમાયું અને સુકામ કુરાનમાં આના પર શિફા બોલી છે, રાઈટ? તો અગર પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર છે તો રોલ ઓફ હની પ્લસ કલોંજી in all these diseases. Okay, so मैं एक टर्म कॉइन करेलू जीवारे मोला મને ફરમાયું the divine elixir of life. Okay, આ એક divine elixir છે. honey and kalonji is nothing but a divine elixir. It becomes a divine elixir for the life. how? હવે આ 5-6 પોઈન્ટ મેં यहाँ મૂકા છે, સગલા બચ્ચાઓ ગૌર થી સુનજો અને સમજજો. હરેક પોઈન્ટ બીજા થી રિલેટેડ છે. જવારે બેંગ્લોર માં મોલા પધારા था तो एक लाइन अर्ज करी थी मोला ने, हैव फूड एज योर मेडिसिन सो दैट यू डोंट एंड अप हैविंग मेडिसिन एज योर फूड. अगेन रिपीट करूं છું, हैव फूड एज योर, તમારા જમનને તમે મેડિસિન ના જેમ જમો તાકી તમે આગળ જઈને મેડિસિન્સ ના જમો, જમન ના જેમ. કેમ કે ઘણા ઘરમાં આપ જોયું હશે કે આપના ઘરમાં કોઈ હશે ઝઈફો या जो सिक पीपल हसे, कोई सिक पर्सन हसे तो 7 થી 8 मेडिसिन्स लेता हसे रोज. ओके, मतलब जमन कम जमता है घनी बार ने मेडिसिन्स पर જ હોય ઘણી વાર આખો દિવસ. એનાથી બચવાના लिए હની નંબર 1, હની ઇઝ ધ બેસ્ટ નોન ફૂડ ઇન ધ યુનિવર્સ. હની શું છે કે જમન છે, એક તરહનું જમન છે, કોઈ મેડિસિન નથી. ઓકે, નંબર 1. નંબર 2, સુકામ ઇટ ઇઝ ધ બેસ્ટ નોન ફૂડ ઇન ધ યુનિવર્સ બીકોઝ honey is the most natural thing on the earth. એનાથી વધારે નેચરલ કોઈ ચીજ છે જ નહીં. સુકામ નેચરલ છે બીકોઝ એને ઇટ ઇઝ અનટચ્ડ બાય ધ હ્યુમન્સ. એને કોણ બનાવે છે? હની ઇઝ મેડ બાય ધ બીઝ, નોટ ધ હ્યુમન્સ. હનીને કોણ બનાવે છે? મધમાખી બનાવે છે, ઇન્સાનો નહીં બનાવતા. નેક્સ્ટ શું છે કે હવે મેં મારા શહેરની વાત કરું તો ખાસ કરીને તો ઇટ ઇઝ મેડ બાય ધ ફ્લાવર્સ નોટ ધ ફ્લેવર્સ. આ શું કામ કહી રહ્યો છું મેં? કેમ કે દુનિયામાં હવે ઘણી બધી ચીજો છે તો ફ્લેવર્સ બી આપણે કેટલા લેબલ્સ પર બી આવે છે, આપણે જોઈએ છે કે ફ્લેવર્સ હોય છે, કલર્સ હોય છે, એડેડ એસેન્સ હોય છે. તો ઇટ ઇઝ મેડ બાય ધ ફ્લાવર્સ નોટ ધ ફ્લેવર્સ. તેથી હનીની ઇતની ઇમ્પોર્ટન્સ છે. નેક્સ્ટ, મેડ વિથ સેન્સ એન્ડ નોટ એસેન્સ. હવે આનો મતલબ શું છે? મેડ વિથ સેન્સ એન્ડ નોટ એસેન્સ. હની બીઝ નો એક બેસિક કોન્સેપ્ટ બતાવી દઉં છું કે હની બીઝ નો જે નિઝામ હોય છે, હની બીઝ નો જે મેનેજમેન્ટ હોય છે, that is one of the best management in the world. શું કામ? કેમ કે હની બીઝ ના મેનેજમેન્ટમાં ઘણો સેન્સ હોય છે, ઘણું સેન્સફુલી એ લોકો શહેદ બનાવે છે, ઘણું ઓર્ગેનાઇઝ્ડ વેમાં શહેદ બનાવે છે. આ જો મારી સ્લાઇડના બેકગ્રાઉન્ડમાં આપ હેક્સાગન્સ દેખી રહ્યા છો, આ હેક્સાગન્સ હંમેશા હેક્સાગન જ હોય છે, कभी पेंटागन नहीं बनी जाता या कभी हेप्टागन नहीं बनी जाता. मधुमाखी में इतनी अकल है, इतनी ए लोगों की पूरी जो कॉलोनी होय छे, ए लोगों ने पूरी जो टीम होय छे, वो टीम में इतनो आपस में तालमेल होय छे कि आ जो शेप होय छे मधमाखीना छत्तानो जे हनी कोम्ब होय छे एनो हमेशा શું હોય છે? હેક્સાગન હોય છે. દેશી જામિયાની जो બાડીઓ છે જનાબ આપને તો ખબર જ છે કે એ બી હેક્સાગન શેપની છે એન્ડ મોસ્ટ ઓફ ધ થિંગ્સ હેક્સાગન શેપમાં હોય, રાઈટ? તો એનામાં એક ક્વીન બી હોય છે. ધ ક્વીન બી સિટ્સ ઇન ધ સેન્ટર અને એના 20,000 વર્કર બીઝ હોય છે, 20,000 વર્કર બીઝ હરેક ક્વીન બીના. અને એનામાં પછી 20,000 વર્કર બીઝમાં કુછ સોલ્જર્સ હોય છે,
कुछ बॉडीगार्ड्स હોય છે, कुछ ડોરકીપર્સ હોય છે. તો એક કોલોનીમાંથી બીજા કોલોનીમાં કોઈને જવું હોય તો પરમિશન લેવું પડે, યા જઈ ના શકે. સોલ્જર્સ હોય છે જે આપણા કોમને ગાર્ડ કરે છે. તો ઘણું સેન્સ સાથે આ બનાવે છે. આમને આમ જ આ કુરાનમાં નથી શહેદ. ઘણું સેન્સ અને ઘણી રિસ્પોન્સિબિલિટીથી આ શહેદ બને છે. ખાલી કોઈ ફ્લેવર નાખીને યા કોઈ એસેન્સ નાખીને કોઈ બી એક નામ નાખીને શહેદ આપી દીધું, નો, ધેટ ઇઝ નોટ પ્યોર. એનું નામ જ છે અસલ-એ મુસ્તફા. અસલ હોવું જોઈએ. ઇટ શુડ બી વેરી પ્યોર. ઓકે બચ્ચાઓ, સમજ પડે છે બચ્ચાઓ? આ ફર્સ્ટ સ્લાઇડમાં સગળું સમાઈ ગયું છે. ઓકે, આઈ હોપ એવરીથિંગ ઇઝ ક્લિયર. જનાબ બરાબર ક્લિયર અવાજ આવે છે જનાબ? જી ડોક્ટર સાહેબ, એકદમ લાઉડ એન્ડ ક્લિયર. ઓકે, સમજમાં આવતો હોય બરાબર બચ્ચાઓને? આમ ફાસ્ટ તો નથી જનાબ? કેમ કે ટાઈમ કમ છે તો જરા મેં થોડું ફાસ્ટ જઈ રહ્યો છું. નહીં ડોક્ટર સાહેબ, ઇટ્સ વેરી ક્લિયર, એકદમ ક્લિયર. ઓકે રાઈટ. હવે આ પહેલી સ્લાઇડ થઈ ગઈ. આ ઘણી ઇમ્પોર્ટન્ટ છે આપ લોકોને જાણવું કે વોટ ઇઝ હની. ઓકે, હવે મેં બચ્ચાઓ આપ લોકોને એક ક્વેશ્ચન કરું છું. દુનિયામાં કિતના તરહના ફ્લાવર્સ હોય છે? કોઈને કે આઈડિયા છે? छोटा અને મોટા બધા બચ્ચા હશે यहाँ पर, 10th ના भी હશે અગર, તો એ લોકો भी આન્સર કરી શકે છે. કોઈને ખબર છે કે દુનિયામાં કિતના તરહના ફ્લાવર્સ છે? અમે ક્લુ આપું છું કે મોલા એક વાઝમાં આપને બતાવ્યું હતું કે કિતના તરહના ફ્લાવર્સ હોય છે. કોઈને ખબર છે? ઝેનબ મુર્તઝાભાઈ, આપ અનમ્યુટ થઈને જવાબ આપી શકો છો. जी साहब, मैं मुस्तफा काठा वाला जवाब आपू. हाँ, जनाब 10 लाख से ऊपर टाइप्स ना फ्लावर છે. 10 લાખ. ઓકે, બીજો કોઈ જવાબ? બીજા કોઈના પાસે સહી જવાબ છે? આ થોડો એક્ઝેક્ટ જવાબ નથી જે મોલાએ ફરમાયો, મેં એની વાત કરું છું. મોલા આપને જવાબ આપું છે આ વાતનો. એક વાઝમાં, ઇન્દોરની વાઝમાં 1440 ની અશરાની વાઝમાં 9મી તારીખ મોલા ઓલમોસ્ટ 25 મિનિટ શહેદ પર બયાન કરું છું. મુફદ્દલભાઈ, આપ જવાબ આપો છો? આપના હેન્ડ રેઝ છે. મુફદ્દલભાઈ, આપ અનમ્યુટ થઈને જવાબ આપો છો પ્લીઝ. જનાબ 10 લાખ ના ઉપર જ છે શાયદ. कितना? 10 લાખ. ઓકે, ચલો મેં જવાબ આપું છું. આપણે ટાઈમ કમ છે એટલે દુનિયામાં મોલા એમ ફરમાયું 9મી તારીખની વાતમાં અક્ષરા ઇન્દોરમાં 1440માં કે 4 લાખ તરહના ફ્લાવર્સ છે યુનિવર્સમાં. નેક્સ્ટ સ્લાઇડ નજર આવે છે? 4 લાખ તરહના, 4 લાખ ફ્લાવર્સ ઇન ધ યુનિવર્સ. ઓકે, અને પછી મોલા ફરમાયું કે ખાલી મધમાખીમાં એમ કુવત છે કે 4 લાખ તરહના શહેદ બી બનાવી શકે છે. પછી મોલા ફરમાયું કે इंसान चांद पर ચાલો જશે, इंसान चांद पर ચાલો ગયો, લેકિન શહેદ નહીં બનાવી શકતો. શહેદ તો ફક્ત કોણ બનાવશે? મધમાખી. હની બી, ઓનલી હની બી કેન મેક ધ પ્યોર નેક્ટર, પ્યોર હની. nobody else, humans cannot make. ઓકે, તો 4 લાખ તરહના ફ્લાવર છે અને 4 લાખ તરહના શહેદ બની શકે છે. તો ડેફિનેટલી જેમ મોલા ફરમાય કે હર ચીજની શિફા છે, તો કઈ તો હશે એનામાં કે ઇતના ફ્લાવર્સ છે, તો હરેક ફ્લાવર્સનો અલગ અલગ નેક્ટર, મતલબ હરેક ફ્લાવરનો અલગ અલગ શહેદ બની શકે છે. રાઈટ? તો હવે જેવારે મેં રિસર્ચ સાયન્ટિસ્ટ હતો અને જેવારે ફર્સ્ટ ટાઈમ મોલા મને કીધું કે શહેદ પર રિસર્ચ કરજો, તો જેવારે શહેદ પર રિસર્ચ સ્ટાર્ટ કરવું તો સમજમાં આવ્યું કે પુરાના જમાનામાં તો ડોક્ટર્સ નહોતા. પુરાના જમાનામાં તો ખાલી હકીમ અને જેટલા વેદ હતા એ લોકો હતા અને ઘરનો ઇલાજ થતું હતું. રાઈટ? તો પહેલા તો હોસ્પિટલ્સ નહીં, આઈસીયુ નહીં, કોઈ મોટા ડોક્ટર્સ નહીં, કોઈ મેડિકલ ટેસ્ટ નહીં, બ્લડ ટેસ્ટ નહીં, કંઈ બી નહોતું. તો પછી જેવારે હજી એક ચીજ કહું કે જેવારે જંગ થતી હતી, જેવારે લડાઈઓ થાય, આપ લોકો હિસ્ટ્રીમાં પડતા હશો કે ઘણી ફાઇટ્સ થઈ છે, ઘણી લડાઈઓ થઈ છે તલવારોથી અને ભાલાઓથી. તો જેવારે સોલ્જર જખમી થઈ જાય, એ લોકોને માર લાગી જાય ઘણો, અને બીજા દિવસ તો એને વાપસ કામ પર લાગવું હોય, વાપસ લડાઈ કરવાની હોય, જિંદા હોય તો એ લોકોને જલ્દથી જલ્દ અગર ઠીક કરવું હોય, જલ્દથી જલ્દ એ લોકોના જખમ ભરવા હોય તો શું કરતા હતા પહેલાના જમાનામાં? તો પહેલાના જમાનામાં એમ કરતા હતા કે વો સોલ્જર્સને શહેદના ડ્રમમાં ડુબાવીને નીકાળતા. સમજો છો બચ્ચાઓ અને બચ્ચાઓના પેરેન્ટ્સ બી? શહેદના ડ્રમમાં ડુબાવીને નીકાળતા હતા અને રાતભર એ લોકો શહેદમાં રહે, પૂરી બોડી પર શહેદ લપટેલો હોય અને સવારે જેવારે એ લોકો ઉઠે તો આખી બોડી હીલ થઈ ગઈ હોય. ધેટ ઇઝ નોન એઝ હીલિંગ પાવર ઓફ હની. હનીમાં વો હીલિંગ પાવર છે કે ઘણા કમ વખતમાં બોડીના જખમ ને ભરી આપે છે. વો કુવત છે, વો તાકાત છે આ શહેદમાં. ઓકે,
તો શહેદ ફક્ત શહેદના તરીકાથી એક બૂંદ ના લેજો સવારમાં, એને બરાબરથી લેજો જે આજે બતાવીશ, કેમ કે એનામાં ઘણી કુવત છે. આ શહેદ તમારે અકોર્ડિંગ ટુ મેડિકલ સાયન્સ, શહેદ કેન પ્રિવેન્ટ 263 diseases if taken properly, if taken from a proper flower or a proper disease. 263 diseases તમે બચાવીને રાખી શકો છો તમારી બોડીથી અગર તમે શરૂથી બરાબર રોજ અગર શહેદ લેતા હોય તો. મારા પાસે એવા ઘણા એક્ઝામ્પલ્સ છે જો બરાબરથી શહેદ વર્ષોથી લઈ રહ્યા છે અને એ લોકો આજે એકદમ ફિટ એન્ડ તંદુરસ્ત છે. ઓકે, રાઈટ. ડોક્ટર 5 બીમારીઓના નામો આપ લઈ શકતા હોય તો જે એકદમ હા, નોર્મલ બીમારીઓ છે નેક્સ્ટ સ્લાઇડમાં આવી રહ્યું છે જનાબ, નેક્સ્ટ સ્લાઇડમાં એ જ આવી રહ્યું છે. ઓકે, બધું લિંક છે જનાબ એકબીજા સાઇડથી. નેક્સ્ટ, હવે આપણે તો મોલા તો ફરમાવે છે કે શહેદ કલમજી રોજ લો. આપણે રસૂલુલ્લાહ 1400 વર્ષ પહેલા ફરમાવીને ગયા છે, કુરાનમાં છે, સગલું છે, લેકિન સાયન્ટિફિક એક્શન શું છે હનીના એ બી આપણે જાણી રહ્યા છે. ઓકે, કેમ કે ઘણા લોકો હોય છે ને કે ભાઈ સાયન્સને પ્રૂફ કરવા દો, સાયન્સને પ્રૂફ કરવા દો, સાયન્ટિફિક છે કે નહીં. તો આજે સાયન્સ બી પ્રૂફ કરે છે ને મેં સાયન્ટિફિક રીઝન્સ આપ લોકોને આપું છું. નંબર 1, શહેદ જો હોય છે પ્યોર શહેદ, ઇટ ઇઝ અ નેચરલ એન્ટીબાયોટિક, અ નેચરલ એન્ટીમાઇક્રોબિયલ. ઓકે, એનાથી अच्छो એન્ટીબાયોટિક આજ તક દુનિયામાં કોઈ નથી, બીકોઝ ઇટ ઇઝ વેરી વેરી નેચરલ, રાઈટ. સો ઇટ પ્રિવેન્ટ્સ મેની ડિસીઝીસ ફ્રોમ ધ બોડી, ઇન્ફેક્શિયસ ડિસીઝીસ. ઓકે, સો નંબર 1, ઇટ ઇઝ અ નેચરલ એન્ટીબાયોટિક. નેચરલ એન્ટીબાયોટિક છે, નેચરલ એન્ટીમાઇક્રોબિયલ છે, जितना भी બોડીમાં ઇન્ફેક્શન્સ છે એને દૂર રાખે છે. હાઉ? કેવી રીતે? આપની બોડી શેનાથી બની છે? સ્મોલ સેલ્સ. બરાબર છે બચ્ચાઓ? આપની બોડી ઇઝ મેડ અપ ઓફ સ્મોલ સેલ્સ. સેલ્સ મેક ધ ટિશ્યુઝ, टिश्यूज मेक्स द ऑर्गन एंड ऑर्गन मेक्स द सिस्टम, राइट? क्लियर? तो હવે જો સેલ્સ છે वो સેલ્સ અગર अच्छा હોય અને મલ્ટીપ્લાય થાય 1 થી 2, 2 થી 4, 4 થી 8, 8 થી 16 તો अच्छी વાત છે. લેકિન અગર સેલ્સ ખરાબ હોય અને પછી મલ્ટીપ્લાય થાય તો એક બીમારી થાય છે. वो બીમારીનું નામ શું છે? કેન્સર. સૌથી ખતરનાક બીમારી છે જેનો ઘણો કમ ઇલાજ હવે છે દુનિયામાં. ખબર છે આપને કે કેન્સરમાં ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ, થર્ડ સ્ટેજ અને ફાઇનલી ફોર્થ સ્ટેજ, પછી તો પેશન્ટ નથી બચતો. ઓકે, તો એવી બીમારી છે કે જેનો ઇલાજ હમણાં પૂરી તરહથી નથી, યા હરેક કેન્સરનો ઇલાજ નથી. લેકિન શહેદમાં वो ખાસિયત છે કે એનો જો સેલ્સ છે એના જો પ્રોલિફરેશન છે, यहाँ एक वर्ड यूज છે સેકન્ડ પોઈન્ટમાં, એન્ટી પ્રોલિફરેટિવ. આ મેડિકલ ટર્મ છે કે શહેદ ઇઝ અ વેરી ગુડ એન્ટી પ્રોલિફરેટિવ. આ વાત, આ જો પોઈન્ટ્સ દીધા છે મેં, આ ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલ બોમ્બે એ લોકો બી રિસર્ચ કરીને આ પ્રૂફ કરેલું છે કે હની કેન પ્રિવેન્ટ કેન્સર, હની કેન હેલ્પ ઇન કેન્સર પેશન્ટ્સ. તો કેન્સર એક એવી બીમારી છે જેનો નામ અગર આપ લોકોને યાદ હોય તો 4 વર્ષ પહેલા મુફદ્દલ મોલા લૈલતુલ કદરના વસીલામાં પહેલી બીમારી કેન્સર અને બીજી બીમારી ડાયાબિટીસ, આ બે બીમારીનો જિક્ર કરીને મોમિનીના આંખમાં દુઆ કરી હતી કે ખુદા તમારે આ બીમારીથી બચાવીને રાખે. તો કેવી રીતે બચાવીને રાખે? કે તમે શહેદ કલોંજી રોજ તનાવુલ કરતા હોય તો. ઓકે, તો ઇટ ઇઝ કેન્સર પ્રોટેક્ટિવ. નંબર 3 શું છે કે કિડની, આપનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન કિડની, જે પૂરો બ્લડ ફિલ્ટર કરે છે, બોડીનો હરેક લિક્વિડને ફિલ્ટર કરીને अच्छी ચીજો બોડીમાં રાખે છે અને બુરી ચીજો બોડીથી બહાર ફેંકે છે. એ કિડનીને કુવત આપે છે શહેદ. ઓકે, કિડનીનો ફિલ્ટ્રેશન પાવર बढ़ावे છે શહેદ. દેશી મોલા ઘણી વાઝમાં આપ લોકો સુનો હશે, તાહિર સૈફુદ્દીન મોલા બી ફરમાવતા અને બુરહાની મોલા બી ફરમાવતા કે જ્યારે પથરી થાય, કિડની સ્ટોન થાય કોઈને, તો અડધો ગ્લાસ શહેદ અને અડધો ગ્લાસ પાણી એક શ્વાસમાં પી જાઓ, તમારી પથરી બહાર આવી જશે. અને ઘણા લોકોની પથરી બહાર થઈ છે. એવા ઘણા મોજીઝાઓ મેં જોયેલા છે, આપ લોકો બી જોયા હશે. ઓકે, રાઈટ? તો કિડનીના लिए ઘણું ફાયદેમંદ છે. ઇટ ઇઝ અ રીનો પ્રોટેક્ટિવ. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, ઘણા બચ્ચાઓ સ્કૂલમાં જ્યારે આવો છો તો સ્કૂલમાં, હમણાં તો સ્કૂલ બંધ હશે, જ્યારે સ્કૂલ ચાલુ હોય તો અને તમે સ્કૂલ જતા હોય તો તમે બાથરૂમમાં નહીં જતા હોય યા બાર પેશાબ કરવાના ડરથી પાણી કમ પીતા હોય, તો જ્યારે પાણી કમ પીઓ તો પેશાબમાં જલન થાય. બરાબર? પેશાબમાં જલન થાય અને પછી બોડીમાં એક તરહનો ઇન્ફેક્શન થઈ જાય. બોડીમાં ઘણા લોકોને દર્દ થાય યા બોડીમાં સેપ્સિસ થઈ જાય. ઓકે, वो सेप्सिस ने તમે બચાવી શકો છો. वो यूरिनरी ट्रैक्ट इन्फेक्शन, बच्चाओं ने ना समझ पड़े तो बच्चाओं जो पेरेंट्स સાથે બેસા હોય એ લોકો સમજે બરાબર સી કે બચ્ચાઓ અગર પાણી કમ પીતા હોય તો અને એ લોકો શહેદ બરાબર લેતા હોય 1 ચમચ રોજ, ટેબલ સ્પૂન, તો ડેફિનેટલી દે વિલ નોટ હેવ ધીસ યુટીઆઈ. એ લોકોને યુટીઆઈ બચીને રહેશે, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન. તો ઇટ ઇઝ અ નેચરલ
anti-inflammatory and natural anti-UTI agent. શહેદ. ઓકે, નેક્સ્ટ ડાયાબિટીસ. એન્ટી ડાયાબિટીક પ્રોપર્ટીઝ છે. એક ખાસ તરહના શહેદ હોય છે, કુછ ખાસ કિસ્મના ફ્લાવર્સ એવા હોય છે જેને અગર લઈએ તો ડાયાબિટીસમાં બી ફાયદો થાય છે. હવે દુનિયાના ડોક્ટર્સ તો ડેફિનેટલી ના જ કહેશે કે ડાયાબિટીસમાં શહેદ ના લેવાય. જેવાર તક મને ખબર નહોતી તો મે બી પહેલા જવારે મેં રિસર્ચમાં હતો, બીકોઝ મેં ત્યારે ખાલી સાયન્ટિસ્ટ હતો. ત્યારે મોલા મને આ નહોતું ફરમાયું તો મને બી ખબર નહોતી, તો મેં બી આમ જ કહેતો તો સોચતો હતો કે ડાયાબિટીસમાં તો શહેદ ના લેવાય. લેકિન મોલાએ ફરમાયું અને ઘણી અરજમાં મેં જોયું છે સામે કે મોલા જેને ફરમાયું છે કે ડાયાબિટીસમાં શહેદ લો, એ લોકોના જે લોકોના ઓપરેશન નહોતા થતા, સર્જરી નહોતી થતી બીકોઝ ઓફ ડાયાબિટીસ, वो लोगोની ડાયાબિટીસમાં સર્જરી બી થઈ ગઈ. આ મોલાનો મોજીદો છે. તો આપણે મુફદ્દલ મોલા ફરમાવી રહ્યા છે. મુફદ્દલ મોલાનો ફરમાન માથે ચડાવીને આપણે હર કામ કરીએ છીએ. અને મોલા ફરમાવે છે કે ડાયાબિટીસ વાળા બી ફોર અ બેટર મેટાબોલિઝમ શહેદ તનાવુલ કરી શકે છે. જી ઓકે. હવે શહેદ શું કરે છે કે શહેદ ઇઝ અ નેચરલ શુગર. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, શહેદમાં કયા શુગર્સ છે મેં આખરી સ્લાઇડમાં બતાવ્યું. એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે સૌને જાણવું, કેમ કે આજ તક શાયદ આપ લોકોને ખબર નહીં હોય આ વાત. ઘણા લોકોને નથી ખબર, ઘણા લોકોને આજ બી ખબર નહોતું કે ઇતના તરહના શહેદ આવે છે. કેમ કે જ્યારે મેં એક શહેદ લાવ્યો, પછી બીજો, પછી ત્રીજો, 4, 5, 6, 7, 25 શહેદ થયા, તો ઘણા લોકો તો મને એમ કીધું કે અરે આ તો બેવકૂફ બનાવે છે, ઇતના શહેદ કહાં સે આવે. તો પછી મેં મોલામાં અરજ કરી કે મોલા લોકો નહીં સમજતા મોલા કે ઇતના શહેદ હોય છે. અને શાયદ એમ લાગે છે કે મારા સવાલના જવાબ દુનિયાને આપવા વાસ્તે મોલાએ 1440 આમ કેવું ના જોઈએ, સોરી, લેકિન મોલાએ સગલાને કહી દીધું કે 4 લાખ તરહના ફ્લાવર્સ હોય છે અશરામાં, બાઝમાં. તો સગલાને બતાવી દીધું કે ઇતના શહેદ થઈ શકે છે. તો મારા પાસે તો હમણાં ખાલી 51 ટાઈપના શહેદ થયા છે. 53 હમણાં થઈ જશે થોડા દિવસમાં. થઈ શકે છે કે મારા પછી કોઈ આવશે ને આગળના જમાનામાં 4 લાખ તરહના શહેદ બી આવી જાય, કેમ કે દાઈ તકત પર ફરમાવી ચૂકા છે. તો ડેફિનેટલી થશે. બરાબર છે ને જનાબ મારો તસવ્વુર? બિલકુલ. તો આગળના જમાનામાં થશે અને ઇન્શાઅલ્લાહ એમ થશે કે આગળ પછી જેમ મોલા એક બયાનમાં ફરમાયા કે મેં દુઆ કરીશ કે મોમિનીનને દવાની જરૂરત ના પડે. એક ઇમામ ઝમાની સાલગીરાની વાતમાં મોલા ફરમાયું હતું કે મેં દુઆ કરીશ કે મોમિનીને દવાઈઓની જરૂરત જ ના પડે. તો શાયદ આ વાત બી તિવારે સચ થઈ જશે કે જરા બી દવાઈની જરૂરત નહીં પડે અને ખાલી નેચરલ લોકો ઈલાજ કરે, અને શહેદ અને કલોંજી અને બીજા જેટલા નેચરલ નુસ્ખા હોય છે એના પર સગલાનો ઈલાજ થઈ જાય. આ બી શાયદ વાત આગળ સચ થઈ જશે. મેં આગળ બતાવીશ કે હમણાં આ કોરોનાના દોરમાં શું થઈ રહ્યું છે. ઓકે રાઈટ. તો આ શહેદ શું કરે છે કે શહેદ ઇઝ અ નેચરલ શુગર. તો શહેદ થી બેક્ટેરિયા નહીં વધતા જનાબ. આ એક ખૂબી છે, આ એક ખાસિયત છે. ઓકે જનાબ, આપનો સવાલનો જવાબ ઓકે. એકદમ આસન ડોક્ટર સાહેબ, આસન. જઝાકલ્લાહ. જી સાયન્ટિફિક એક્શન્સ આપણે જોયા શહેદના. હવે સાયન્ટિફિક એક્શન્સ કલોંજીના બતાવું છું. કલોંજીનો બોટનિકલ નેમ શું છે બચ્ચાઓ, આપ લોકોને જાણવું જરૂરી છે. નાઇગેલા સટાઇવા. ઓકે, નાઇગેલા સટાઇવા ઇઝ ધ નેમ ઓફ ધ कलौंजी सीड्स. कलौंजी सीड्स कहां से बने છે બચ્ચાઓ? કોઈ જવાબ આપશે? કલૌંજી सीड्स कहां से बने છે? એની આઈડિયા? ફરઝંદો જવાબ તમે ચેટમાં બી આપી શકો છો. અનમ્યુટ ના બી થાઓ તો ચેટમાં જવાબ આપો. ખબર છે કોઈને? નહીં. જી ખબર છે ડોક્ટર સાહેબ, 1 મિનિટ. કલોંજીના દાણા બને છે પ્યાજ, આપણે અનિયન ખાઈએ છીએ પ્યાજથી. ઓકે, જી આ ઓનિયનનો જવાબ આવ્યો સાહેબ, ચેટના અંદર જવાબ આવ્યો કે એનામાંથી બને છે. ઓકે, હવે આનામાં ખાસિયત શું છે કે આ જો કલોંજીના દાણા હોય છે, આ કલોંજીના દાણામાંથી એક ખાસ તરહનો ઓઇલ નીકળે છે. ઇટ ઇઝ નોન એઝ વોલેટાઇલ ઓઇલ, મતલબ જે ઇવેપોરેટ થઈ જાય એનું નામ છે વોલેટાઇલ ઓઇલ. ઓકે, ધીસ વોલેટાઇલ ઓઇલ હેઝ ગોટ 3 પ્રોપર્ટીઝ, ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ. નંબર 1, એ બી કેન્સરને બચાવે છે. હવે કેન્સરને ફેલવાનો અલગ અલગ તરીકા હોય છે. એનામાંથી એક તરીકો શહેદ રોકી નાખે છે. હવે મિકેનિઝમ મેં સમજાવતો નહીં કેમ કે પછી આપ લોકોને સમજ નહીં પડે, તો એક સિમ્પલ લેંગ્વેજમાં એમ સમજી લો કે જે 4 તરહના મિકેનિઝમ હોય છે એનામાંથી 2 તરહના મિકેનિઝમને શહેદ રોકે છે. તો શહેદ 2 તરહના કેન્સરના મિકેનિઝમમાં કામ કરે છે અને બીજા 2 તરહમાં કોણ કામ કરે છે કે કલોંજી. આપ સમજી ગયા? મતલબ
कि कलौंजी इज ऑल्सो अ प्रिवेंशन फॉर कैंसर. એક લાઈન છે કે કુરાનમાં હદીસમાં છે કે કલૌંજીમાં હર બીમારી से શિફા છે સિવાય મોતને. અને મારા પાસે હમણાં वो अवेलेबल નથી ઇમિડિયેટલી હેન્ડી નથી મારા પાસે, તો આપ લોકોને બતાવું તો મેં રોદતુલ હિદાયતીમાં એક મૌલાના અલીનો કલામ છે કે you know a man has not found any cure in anything else except drinking honey. मतलब हनी અને કલૌંજીમાં હર ચીજથી શિફા છે. મૌલાના અલીનો કલામ છે આ. ઓકે, તો કલૌંજીના સાયન્ટિફિક એક્શન નંબર 1 એન્ટી કેન્સર છે, કેન્સરને બચાવીને રાખે છે. બોડીમાં આપ લોકો આખા દિવસમાં जितना પોલ્યુશન આપ અંદર લો છો બોડીમાં, અને કલૌંજીના રોજ 7-7 દાણા ખાતા રહેશો તો वो પોલ્યુશનનો जो नुकसान થાય છે वो आप लोगों ने नहीं થાય. દિવસમાં 3 વાર કલૌંજીના દાણા લેશો શહેદ સાથે તો जितनो भी પોલ્યુશન से आप बाहर से वापस आओ तो घरे वो પોલ્યુશન आप पर असर नहीं करे. આપની બોડીમાં इतनु स्ट्रेंथ रहता है, इतनु एंटीऑक्सीडेंट लेवल अपनो हाई रहશે. नंबर 3 एंटी रूमेटिक. एंटी रूमेटिक નો મતલબ શું હોય છે કે ઘણા લોકોને જે અબવ 40 અબવ 50 जो હોય છે, ઘણા લોકોને અક્સર બોડીમાં પેઇન થતું હોય છે. આજકાલ તો યંગસ્ટર્સ ને भी થાય છે. આખી બોડીમાં કहीं ना कहीं પેઇન થતું હોય છે, કभी શોલ્ડરમાં, કभी પાવમાં, કभी હાથમાં. ઓકે, ये સવારે જીવારે ઉઠે ત્યારે એકદમ પેઇન મહેસૂસ થાય છે, ફ્રોઝન લાગે છે. वो लोगों ने भी कलौंजी एज अ एंटी रूमेटिक काम करे છે. मतलब બોડીનો આખો દર્દ દૂર કરી શકે છે. वो કુવત છે કલૌંજીના દાણામાં. ઓકે, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ, કલૌંજી सीड्स हैव इम्यूनो प्रोटेक्टिव इफेक्ट्स. मतलब इम्यून सिस्टम ने ઘણું સ્ટ્રોંગ કરે છે. હવે આપણે તો ખબર છે કે આજે પૂરી દુનિયા એક જ ચીજની વાત કરી રહી છે. આ જો વબાની બીમારી આવી છે કોરોના, એનામાં ઇલાજ તો છે જ નહીં. આજે 8 મહિના થઈ ગયા ઇન્ડિયામાં આવવાને અને 1 વર્ષથી ઉપર થઈ ગયો વર્લ્ડમાં આવવાને, લેकिन आज तक कोई वैक्सीन बनी છે? कोई वैक्सीन નથી બની आज तक. ओके, लेकिन अपने तो 1400 વર્ષ પહેલા રસૂલુલ્લાહ આ વેક્સિન આપીને ગયા છે, અને वो वैक्सीन इज नथिंग बट शहद एंड कलौंजी. The best immunity booster in your body can be honey and कलौंजी. Best immunoprotective. આપની બોડીનો જો ઇમ્યુન સિસ્ટમ છે એને પ્રોટેક્ટ કરીને રાખે છે અને ઇમ્પ્રૂવ બી કરે છે. ઓકે, આ કુવત છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ પોઈન્ટ, જે લોકોને ઘરમાં હાઈ બીપી હોય या हार्ट प्रॉब्लम्स हो या જે લોકોની સર્જરી થઈ હોય या બાયપાસ સર્જરી થઈ હોય, वो લોકોને શહેદ અને કલૌંજી લેવાથી બીજો કોઈ અટેક નહીં આવે या બીજો કોઈ સ્ટ્રોક નહીં આવે या એ લોકોનો બીપી કંટ્રોલમાં રહેશે. કેમ કે ઘણીવાર એમ થાય છે કે મેડિસિન્સ લેવા પછી બી કોઈ ડાયાબિટીસ या બ્લડ પ્રેશર કંટ્રોલમાં નહીં થતું. બરાબર છે ને? ઘણા લોકો વર્ષો તક ડાયાબિટીસની મેડિસિન લેતા હોય છે या બ્લડ પ્રેશરની મેડિસિન લેતા હોય છે, લેकिन એ હંમેશા કોઈ ક્યોર નહીં થતું या હંમેશા કંટ્રોલમાં નહીં રહેતું. બીકોઝ એક વાત સમજી લેજો બચ્ચાઓ, આપ લોકોને જાણવું કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર આ કોઈ બીમારી નથી, આ ડિસીઝ નથી, આ ડિસઓર્ડર છે. બોડીમાં એક ડિસઓર્ડર છે. ઓકે, ડાયાબિટીસ એન્ડ blood pressure. So diabetes and blood pressure can be only controlled. It cannot be cured. Okay. लेकिन कलौंजी में वो कुवत છે કે તમે ઇનિશિયલ સ્ટેजेस માં અગર શરૂ કરી દો બરાબર સી વિથ એક્સરસાઇઝ એન્ડ વિથ યોર ડાયટ એન્ડ એવરીથિંગ, તો તમારે મેડિસિન્સ લેવાની જરૂરત નહીં પડતી. હાઈ બ્લડ પ્રેશર ને ઘણા યંગસ્ટર્સ ને 35-37 માં આજકાલ લોકોને બીપી થઈ જાય છે એન્ડ દે ગેટ ઇનટુ ધ પ્રોબ્લેમ. તો वो लोगों બચાવીને રાખી શકે છે. તો બ્લડ પ્રેશર અને ઘરમાં કોઈ હોય પેશન્ટ સિવાય તો જરૂર કહેજો કે શહેદ અને કલૌંજી ના લેતા હોય તો જરૂર લે. કેટલું લેવાનું મેં આગળ બતાવીશ. ઓકે, માય નેક્સ્ટ ક્વેશ્ચન ટુ ઓલ ધ કિડ્સ. આપીએ હમણાં જે આ બેનિફિટ્સની વાત કીધી, ડાયાબિટીસ અને ખાસ કરીને આપીએ જે બ્લડ પ્રેશરની વાત કીધી કે ઇટ ઇઝ નોટ અ ડિઝીઝ, ઘણું ફાઇન એક્સપ્લેન્ડ હતું. અને ચેટ સેશનના અંદર કોઈ બચ્ચાએ સવાલ બી કીધો છે કે 7 દાણા જ શું કામ લેવાના, યાની મેં એ સવાલને હજી રિફાઇન કરું છું કે એકી શું કામ લેવાનું. તો આઈ થિંક કે આપીએ ઓલમોસ્ટ જવાબ यहाँ પર આ સેશનમાં આપી દીધો છે ને એ ફરઝનને સમજ પડી જ ગઈ હશે કે જેમ પ્રપોર્શનમાં ઇનિશિયલી જેમ લેવું જોઈએ એમ લઈએ તો જ એનો બેનિફિટ્સ આપની તરફ પહોંચે છે. બરાબર? યસ યસ. હવે એમાં બે રીઝન છે, સાયન્ટિફિક રીઝન બી છે અને જેમ મૌલાના અલી જે ફરમાયું છે કે 7 દાણા या 3 દાણા એમ લેવાનું હોય તો એમ જ લેવાનું હોય. કેમ કે હવે આપણે એનામાં આપણે આપણી શરીયતને ક્વેશ્ચન નહીં કરી શકતા કે શું કામ એમ.
બરાબર છે ને? સાયન્સ એનો જવાબ આપે એ અલગ વાત છે, લેકિન આપણે અગર મોલા ફરમાવે છે, આપણે અગર આપણે મૌલાના અલી એનો કલામ છે કે 7 દાના યા 3 દાના એમ લેવાનું છે, તો પછી એમ જ લઈએ. ઓકે, હવે એને થોડું રિફાઇન કરીને સાયન્ટિફિક લેવલ પર સાયન્ટિફિક બેકગ્રાઉન્ડને રાખીને એને હાઇલાઇટ કરીને મેં ઘણા નુસ્ખાઓ પુરાના નિકાલા છે, પુરાના જમાનાના, અને એની બુક્સમાં વો સાયન્ટિફિક બુક્સમાં આ પ્રપોર્શન છે અલગ અલગ. ઓકે, તો ઇટ ઇઝ અ સાયન્ટિફિક પ્રપોર્શન એઝ વેલ એઝ આપની શરીયતના હિસાબથી જેમ લેવાનું હોય છે એમ છે કે 7 દાના લઈએ તો એનો ફાયદો વધારે થાય. ઓકે, રાઈટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન બચ્ચાઓ આપની બોડીની કેમિકલ ફેક્ટરી કઈ છે? વોટ ઇઝ ધ કેમિકલ ફેક્ટરી ઇન અવર બોડી? કોઈ આન્સર આપશે મને? સિમ્પલ ક્વેશ્ચન છે. जनाब लिवर से हम अपनी बॉडी ની કેમિકલ very good. Liver is the जितना भी केमिकल प्रॉब्लम्स હોય છે वो સગલા કેમિકલ પ્રોબ્લેમ્સ ને આ લીવર આવીને એબ્સોર્બ કરી નાખે છે, મતલબ આપના ઉપર ઉઠાવી લે છે અને પછી સગલું અચ્છું કરીને વાપસ બોડીમાં મોકલાવે છે. તો જેટલો બી મેટાબોલિઝમ થાય છે, આપ લોકોને એક વર્ડ આવતો હશે સાયન્સમાં, મેટાબોલિઝમ. ઓકે, મેટાબોલિઝમ मतलब બોડીમાં जितना भी अच्छा અને બુરા કામો થાય છે એનો હિસાબ કિતાબનું નામ સિમ્પલ લેંગ્વેજમાં છે મેટાબોલિઝમ. તો મેટાબોલિઝમ જીવારે પૂરી બોડીનો એક શખ્સને કરવાનું હોય, वो શખ્સનું નામ છે લીવર. ઓકે, તો લીવર ને ઘણું ખંભવું પડે છે. ઓકે, લીવર ને ઘણું ખંભવું પડે છે અને લીવર ને મજબૂત કોણ કરી શકે છે કે આ શહેદ અને કલોન્જી. ઓકે, લીવર ને મજબૂત કરવા વાસ્તે આ શહેદ કલોન્જી ઘણો ફાયદેમંદ છે. જનાબ આપની રજા હોય તો એક મોજીઝાને જિકર કરું છું यहाँ पर મુફદ્દલ મૌલાના રિસેન્ટ જે થયું હતું. ઓકે, અને જે શાયદ જેની વજહથી શાયદ જેને મને ઝિયાફત નસીબ થઈ અને મૌલા મને મકસૂદના શરફ બક્ષું કે એમ થયું હતું કે એક વર્ષ પહેલા એક્ઝેક્ટલી 1.5 year બેક એક ભાઈ આયા था મૌલા પાસે કે કિડની એની ખરાબ લીવર એનો ખરાબ થઈ ગયો હતો, તો લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂરત હતી. એ ભાઈથી જમાતું બી નથી અને ભાઈ કઈ બોલી બી નહોતા શકતા, ઘણું પ્રોબ્લેમ થઈ ગયો હતો લીવરમાં, લીવર એકદમ ડેમેજ થઈ ગયું હતું. ઓકે, તો જીવારે ભાઈ મોલાની હઝરતમાં અરજ કરી તો મોલાને કીધું કે મોલા મને 4th સ્ટેજ કેન્સર છે, લીવર કેન્સર. બે વસ્તુ, એક તો લીવર કેન્સર અને બીજો લીવર ટ્રાન્સપ્લાન્ટ. ઓકે, તો મોલાની હઝરતમાં જીવર આયા તો મોલા ફરમાયું કે ડોક્ટર શું કહે છે? તો એ કીધું કે મોલા ડોક્ટર લીવર ટ્રાન્સપ્લાન્ટનું કહે છે અને લીવર ટ્રાન્સપ્લાન્ટ કોઈ આસાન વાત નથી, ઘણો ખર્ચો થઈ જાય, મિનિમમ 10 to 12 લાખનો ખર્ચો થઈ જાય અને એટલું આસાન નથી કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા પછી બી કોઈ બચી જાય. તો મોલા એને ફરમાયું કે શહેદ તનાવુલ કરો અને મોલાનો એહસાન, મોલાનો કરમ કે મારા પાસે મોકલાયું वो પેશન્ટ કે ડોક્ટર સૈફુદ્દીનનો શહેદનો इलाज करजो तो शिफा થશે. અને वो भाई आया મારા પાસે, અમરાવતીના છે वो भाई, મુર્તઝા નામ છે ભાઈનો, અને એ वो दिन થી બરાબર મોલાની વાત માનીને શહેદ સ્ટાર્ટ કરું અને એ ચાલુ કરીને એને 3 મહિના થયા તો 3 મહિનામાં એને થોડા બહેતર રિઝલ્ટ્સ આયા, 6 મહિના થયા હજી બેટર થયું અને 1 વર્ષ પછી એ પાછું મોલાની હઝરતમાં આયા, એના વાઈફ એને લઈને આયા અને મોલામાં અરજ કરી કે મોલા એક વર્ષ અને હવે ડોક્ટર એમ કહે છે કે તમારો લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂરત નથી અને લીવર કેન્સર જો 4th સ્ટેજમાં હતો वो भी 0 થઈ ગયો અને આજે वो ભાઈ બરાબરથી જમે છે, બધું બરાબરથી કરે છે. તો એવા ઘણા મોજીઝાઓ મુફદ્દલ મૌલા બતાવતા જઈ રહ્યા છે શહેદથી. ઓકે, નેક્સ્ટ હવે આપણે શહેદના બેનિફિટ્સ જોયા પહેલા અને આપણે કલોન્જીના બેનિફિટ્સ જોયા. હવે મેં આપ લોકોને બતાવું છું કે બેને મિલાવી દેશો 1 + 1 = 2, મતલબ ધ સાયનર્જિસ્ટિક એક્શન ઓફ હની એન્ડ કલોન્જી. ધ સાયનર્જિસ્ટિક એક્શન ઓફ હની એન્ડ કલોન્જી મેં આપ લોકોને બતાવી રહ્યો છું કે બેને સાથે લેશો તો આ જો વબાની બીમારી આ જો દુનિયામાં આપણે ચાલી રહ્યું છે કોરોના, એનાથી તમારો ઇમ્યુન સિસ્ટમ ઘણો સ્ટ્રોંગ થઈ જાય છે. ઓકે, એન્ડ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, જીવારે બેને સાથે લેશો તો આપણે કિડનીની વાત કરી, આપણે લીવરની વાત કરી, કેન્સરની વાત કરી, આપણી બોડીના પેઇનની વાત કરી. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપણે જેટલું જમન જમીએ છે वो જમન કહાં જાય છે?
वो जमन कहाँ जाए છે પેટમાં, રાઈટ? તો પેટમાં જ્યારે જાય છે જમન, તો સૌથી જ્યાદા પોસિબિલિટીઝ છે કે પેટની બીમારીઓ વધારે થાય છે. ઓકે, તો ગેસ્ટ્રો પ્રોટેક્ટિવ ઇફેક્ટ મતલબ તમારો જો ગેસ્ટ્રિયમ છે, તમારો જો સ્ટમક છે, સ્ટમકનો મેડિકલ નેમ ઇઝ ગેસ્ટ્રિયમ. તો ગેસ્ટ્રો પ્રોટેક્ટિવ ઇફેક્ટ મતલબ કોઈને એસિડિટી થતી હોય યા હાર્ટ બર્ન્સ થતા હોય, ઘણીવાર રાતે વધારે જમાઈ ગયો યા ચિકન વિકન વધારે ખાઈ લીધી, બાર્બેક્યુ વાળી યા ફ્રાઈડ વધારે કંઈ ખાઈ લીધું, તો શું થાય છે કે અક્સર લોકોને જમન ઉપર આવે છે, ગલા તક આવે છે, એસિડિટી થઈ જાય છે, પછી જમવાનું મન નહીં થતું અને ઘણા રાતે બેચેની થાય છે. ઘણા લોકો પછી પાણી પીએ છે, ચાલે છે ઉઠીને. ઓકે, એના વાસ્તે બી એક ખાસ ફ્લાવરનો શેડ આવે છે જેનાથી એસિડિટી દૂર રહી શકે છે. ઓકે, એને એક રાતે લેવાનું હોય છે જમન પછી એક સ્પેસિફિક ડોસેજમાં, એક સ્પેસિફિક તરીકા. ઓકે, તો આ શેડ અને કલોંજીને બે સાથે મિલાવો તો તમારો જો બેસિક જમન છે वो જમન બરાબર ડાયજેસ્ટ થાય છે અને જો બોડીમાં જો કુવત આવી જોઈએ वो બરાબર થી આવે છે. જો બોડીને ગિઝા મિલવી જોઈએ, મને એક બયાન કરો કે મધમાખી સબથી બેસ્ટ ગિઝા લે છે અને બેસ્ટ ગિઝા આપે છે. ઓકે, તો બેસ્ટ ગિઝા તમે અગર બરાબર થી લેશો તો તમારી બોડીમાં જો ઓર્ગન્સ છે वो બરાબર થી ડેવલપ રહેશે या મેન્ટેન રહેશે. ઓકે, કેન્સરને બચાવે છે, કાર્ડિયો પ્રોટેક્ટિવ છે એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે સગલા મોમિન છે અને આપણે કુરાન કરવામાંથી કરી રહ્યા છે. બોલા આપણે ફરમાયું છે હની અને કલોંજી સાથે લેવાના નુસ્ખાઓમાંથી એક ફાયદો છે કે ઝહેન ઘણો સ્ટ્રોંગ થાય છે, આપણો ઝહેન ઘણો મજબૂત થશે, મેમરી પાવર ઘણો વધારે સ્ટ્રોંગ થશે જ્યારે એ સાથે લેશો તો. ઓકે, રાઈટ? તો આ બેસિક મેં એક્સપ્લેન કરી દીધું કે જે ફાયદાઓ હોય છે. ઓકે, હવે આને લેવાનો તરીકો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે લેવાનો તરીકો શું છે કે નેક્સ્ટ સ્લાઇડમાં દેખો. ધ બેસ્ટ વે છે કે વોર્મ વોટરમાં લઈએ, ગરમ પાણીમાં નહીં લેવાનું. આ સમજી લો, માઇન્યુટ ડિફરન્સ છે. ગરમ પાણીમાં નહીં લેવાનું, વોર્મ વોટર, હલકા કુનકુના પાણીમાં. કિતનો ગરમ હોય પાણી કે લેસ દેન 42 ડિગ્રી. હવે તમે મેજર તો કરી શકતા નહીં, લેકિન મેં ખાલી બતાવું છું કે આ બધી જો મેં રિસર્ચ કરી છે वो ચીજો છે. वो ઘણી ઇમ્પોર્ટન્ટ ચીજો આપ લોકો સાથે શેર કરી રહ્યો છું. મારા 23 વર્ષનો જો ખજાનો છે वो શેર કરું છું કે 42 ડિગ્રી ઇઝ ધ રાઇટ ટેમ્પરેચર ફોર ધ હની ટુ બી ટેકન ઇન ધ વોટર. ડોક્ટર સાહેબ, એન્ડ સેકન્ડ, એમ્પ્ટી સ્ટમક લેવું જોઈએ, ખાલી પેટ. ભરાવા પેટ પર શહેદ લેશો તો કઈ ફાયદો નહીં થાય. ડોક્ટર સાહેબ, જી જનાબ. આપણે લુક વોર્મ વોટર કહીએ છે એ બરાબર છે? હા, એ લુકવોર્મ વોટરની જ વાત કરું છું. લુકવોર્મ વોટર બરાબર છે. ઓકે, લેકિન કુછ શહેદ હોય છે જેને લુકવોર્મ वॉटर से થોડું વધારે भी ગરમ કરો તો વાંધો નહીં. मतलब वो कितનું હોવું જોઈએ કે 42 ડિગ્રી जितनो अपने चाय अपने मैं एक एग्जांपल આપું છું કે what is 42 ડિગ્રી. કોઈને જાણવું હોય તો સિમ્પલ તરીકો શું છે કે આપણે ઘણીવાર ચાય પીએ છે ને જરા, તો ચાય પહેલા ઘૂંટમાં અગર ગરમ હોય તો એકદમ જબાન જલી જાય છે, બરાબર? તો જબાન અગર જલી ગઈ या હોઠ પર ગરમ ગરમ લાગી ગયું તો वो 42 ડિગ્રી से अबव થઈ ગઈ. लेकिन अगर ना जली અને ચાય પીવા જેવી હોય તો वो 42 ડિગ્રી છે. ઓકે, बेसिक डिफरेंस क्लियर? જી જી डॉक्टर साहब, जी एकदम આમ સિમ્પલ તરીકા થી બતાવું છું કે જબાન જલી ગઈ मतलब 42 ડિગ્રી થી અબવ થઈ ગયો અને જબાન ના જલી તો 42 ડિગ્રી થી નીચે છે. ઓકે, એકદમ પરફેક્ટ, શુક્રાન. અને ચાય અને કોફી નહીં પીવાની. ઘણા લોકો અક્સર એમ હોય છે કે પેલા શહેદ કલોંજી લઈએ સવારે અને ઇમિડિયેટલી યા તો દૂધ પી લે છે યા પછી ચાય યા કોફી. નો, ધેટ ઇઝ રોંગ. ચાય અને કોફી અને શહેદ કલોંજીમાં થોડો ડિફરન્સ હોવું જોઈએ. મિનિમમ હાફ એન અવરની ગેપ હોય તો ઘણું અચ્છું. ઓકે, ક્લિયર બચ્ચાઓ? આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કેમ કે અક્સર શહેદ લોકો બ્રેકફાસ્ટના થાળમાં લેતા હોય છે, સાથે સાથે ચાય બી ચાલુ છે અને બ્રેકફાસ્ટ બી શરૂ છે અને શહેદ કલોંજી બી લઈ લીધું છે, તો એમ ના થાય. ઓકે, બચ્ચાઓ से एक सवाल करूं છું. બચ્ચાઓ, આપ લોકોમાંથી કોઈ એવા છે કે જે લોકો દૂધ સાથે લો છો શહેદ, या दूधમાં મિલાવીને या મલાઈ સાથે या હની વિથ બટર એમ લો છો? કોઈ છે એવા? जी डॉक्टर साहब, काउंट इज जवाब रेजिंग आपने डॉक्टर नहीं है। +7. બોલો બેટા. જનાબ દૂધ જનાબ સાથે. હવે ટી સાથે છે. રોટી સાથે લો છો? અને ઓકે, જનાબ મિલ્ક સાથે લઉં છું. મિલ્ક સાથે લો છો. શું નામ છે તમારો? શું નામ છે તમારું? બતુલ. મિલ્ક સાથે લો? બતુલ. ઓકે, બતુલ. બતુલ, હવે
બતુલ અને બતુલ જેવા જેટલા લોકો બી કીધું છે કે અમે દૂધ સાથે લઈએ છીએ, સગલાને એક ઇમ્પોર્ટન્ટ વાત ઇન્ફોર્મ કરું છું, ઇન્સ્ટ્રક્શન આપું છું કે દૂધ સાથે શહેદ ના લેજો. ઓકે, આજના બાદે દૂધ સાથે શહેદ નથી લેવાનું. ઓકે, સમજ પડી? શું કામ જનાબ? સુકામ. ઓકે, સુકામ ના બે આન્સર છે. એક તો કે રસૂલુલ્લાહને જ્યારે શહેદ અને દૂધ સાથે અરસ કરવામાં આવ્યું તો રસૂલુલ્લાહ તનાવુલ ના કીધું, એમ ફરમાયું કે આ તો બે તરકારી થઈ ગઈ છે સાથે. તો બે આ સાથે ના લેવાય. આ રસૂલુલ્લાહ આપણે ના ફરમાય છે તો આપણે લાઝિમ છે કે આપણે બી ના લઈએ. બરાબર? આઈસ્ક્રીમ ખવાય કે નહીં પછી? આઈસ્ક્રીમ પછી ના ખવાય જનાબ, ઇમિડિયેટલી ના ખવાય. નહીં, શહેદ આઈસ્ક્રીમ શહેદ ફ્લેવર આવે છે ને, જે હની ફ્લેવર્સ, એની વાત કરું છું મેં. હની એઝ અ ફ્લેવર ઇઝ ઓકે, બટ રોજ હની દૂધ સાથે ઇટ ઇઝ નોટ ગુડ. બીકોઝ હવે જો દૂધ જો આઈસ્ક્રીમ છે, આઈસ્ક્રીમમાં તો દૂધ પ્રોસેસ થઈ ગયો. ઓકે, તો એ દૂધ ના રહ્યો તો બીજું બધું બની ગયું છે, તો ધેટ ઇઝ ઓકે. લેકિન એક હદ તક ઓકે છે, વધારે ના લેવું જોઈએ. એમાં બી હની ઘણું કામ હોય છે, લેકિન અગર હની અને દૂધ સાથે રોજ પીતા હોય એઝ અ હેબિટ તો ધેટ ઇઝ રોંગ. એ નુકસાન વધારે કરશે, ફાયદો કમ કરશે. ઓકે ડોક્ટર સાહેબ, એક સવાલ મને આ ખાવા પીવાની ચીજમાં હજીન છે. ઘણી સાથે પાણી લેવાય? હા ડોક્ટર સાહેબ, જી જનાબ. મને એક પ્રેક્ટિકલ સવાલ હજીન છે. એકચ્યુઅલી મને ફજરે નાસ્તામાં કોર્નફ્લેક્સ લેવાની આદત છે અને કોર્નફ્લેક્સ બી હની એન્ડ આલમંડ ફ્લેવર લઈએ છે. તો એ તો ઓફકોર્સ છે કે દૂધમાં નાખીને જ આપણે લઈએ છે. જી, તો પછી એ કેમ એમ બરાબર છે કે પછી એ ફ્લેવર ચેન્જ કરી દેવો જોઈએ? ના 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 ના, અગર દૂધમાં અગર નાખતા હોય તો બિલકુલ નહીં, હરગીઝ નહીં. એટલે ડોક્ટર સાહેબ આપણે અલગથી શહેદ એડ નહીં કરતા, ઇટ્સ અ રેડીમેડ ફ્લેવર બાય કોર્નફ્લેક્સ, હની એન્ડ આલમંડ. अच्छा, तो एमा हनी कितनु છે એ આપ જરા લેવલ પર ચેક કરી લીજે કે હનીની ક્વોન્ટિટી કેટલી છે. અગર એઝ અ ફ્લેવર હશે તો ઓકે, લેકિન અગર નેક્ટર હશે હનીનો તો પછી ના લેવાય. ઓકે ડોક્ટર સાહેબ, શુક્રાન. आप एना पर लेवल पर जरा एक बार पढ़ी लीजिए. જી જી શ્યોર, શુક્રાન. નેક્સ્ટ સવાલ મારો કે કિતનું શહેદ લો છો, કિતની ચમ્મચ તમારે બચ્ચાઓ કિતની ચમ્મચ શહેદ લો છો અને કેટલી મોટી ચમ્મચ હોય છે? 1 ટેબલસ્પૂન. हाँ, जो राइट डोसेज છે, अगर आपने सही तरीका से प्रिवेंशन करવું હોય કોઈ બીમારીઓનો અને શહેદનો સહી ફાયદો લેવું હોય તો 1 ટેબલસ્પૂન મતલબ 15 ગ્રામ. એક ટેબલસ્પૂન 15 ગ્રામની હોય છે, જે સ્પૂનની ચમચ હોય છે ને આપણી, એ that is 1 tablespoon. તો 1 tablespoon मतलब 15 grams. 15 grams is good. ઓકે, રોજ પ્રિવેન્શન વાસ્તે લેતા હોય છો. પછી જે લોકોને બીમારી હોય તો કોઈને 15 ગ્રામ્સ દિવસમાં 2 વાર, કોઈને 15 ગ્રામ દિવસમાં 3 વાર, એમ બી લેવાય. ઓકે, અલગ અલગ તરીકા છે, અલગ અલગ બીમારી વાસ્તે અને અલગ અલગ તરહના જે ફ્લાવર્સ હોય છે એના હની વાસ્તે. હરેકનો ડોસેજ અલગ હોય છે. ઓકે, તો ડોક્ટર સાહેબ એક સવાલ Okay, છે હવે આમાં next. કે આપીએ જે ડોઝેજની વાત કીધી તો એમાં જે કન્ટેનર છે કે જેના અંદર આપણે શહેદ લઈએ છે, ये कंटेनर भी कोई स्पेसिफिक मटेरियल होना चाहिए? નેક્સ્ટ સવાલ એ જ પૂછી રહ્યો છું બચ્ચાઓથી કે કઈ ચમ્મચમાં which spoon do you use for the શહેદ? કઈ યુઝ કરો છો? મેટલ, કયું મેટલ યુઝ કરવું જોઈએ? હા, એ જ મેં બતાવી રહ્યો છું. જનાબ જવાબ ડોક્ટર સ્ટીલ. હા, સ્ટીલ. ઓકે, Steel. સ્ટીલ. ઓકે, બીજા બચ્ચાઓ શું યુઝ કરો છો ઘરમાં? બધા સ્ટીલ યુઝ કરો છો? કોઈ પ્લાસ્ટિકના બી જવાબ આપી રહ્યા છે ડોક્ટર સાહેબ. પ્લાસ્ટિકની. ઓકે, હજી કોઈ જવાબ? કોઈએ વુડનું બી જવાબ આપો છે, વુડની સ્પૂન બી યુઝ કરે છે. વુડન, વેરી ગુડ. ઓકે, બીજું કોઈ? કિતના લોકો સ્ટીલની ચમ્મચ યુઝ કરે છે? વિથ ફિંગર. વિથ Steel ફિંગર. with plastic. એમ બી લીધું ફિંગર છે. થી લો છો. ઓકે, બીજું કઈ? ઓકે, ડોક્ટર સાહેબ જી, મેં જનાબ. કાચની સ્પૂનમાં લઉં છું. કાચ ઇઝ બેસ્ટ. યા,
ના લોકો બી અગર એમ કીધું છે કે સ્ટીલની સ્પૂન યુઝ કરો છો તો સગડાથી રિક્વેસ્ટ કરું છું કે આજના બાદે સ્ટીલની ચમચ અવોઇડ કરજો. સ્ટીલની ચમચમાં ના લો તો ઘણું બહેતર. શું કામ? કેમ કે સ્ટીલ ઇઝ અ મેટલ અને મેટલ રિએક્ટ્સ વિથ યોર ટંગ, ઇટ રિએક્ટ્સ વિથ યોર માઉથ, ઇટ રિએક્ટ્સ વિથ યોર બોડીઝ ઇન્ટરનલ ઓર્ગન્સ. ઓકે, તેથી આપણે જો ઝિયાફત भी કરીએ છીએ તો મોલાને अपने કાચની ગ્લાસની ક્રોકરી હોય છે યા મેલામાઇન હોય છે. ઓકે, યા શહેદના लिए अगर मैं कहूं तो प्लास्टिक भी ચાલશે, ફૂડ ગ્રેડ પ્લાસ્ટિક जो હોય છે ને એ भी ચાલશે. યા બેસ્ટ अगर आप लोगों ने જોવાતું હોય તો મારા હાથમાં જો વુડન સ્પૂન છે, આ વુડન સ્પૂન ઘણી ઇફેક્ટિવ હોય છે અને આપ એને વોશ भी કરી શકો છો. ઓકે, ધોવાય છે વુડન સ્પૂન બચ્ચાઓ? जी जी डॉक्टर साहब આપના પ્રેઝન્ટેશનમાં બી જોવાય जी છે. जनाब. हाँ हाँ, આ જો વુડન સ્પૂન છે ને એ વુડન સ્પૂન ઇઝ ધ બેસ્ટ, લેકિન સ્ટીલની સ્પૂન હરગીઝ યુઝ નહીં કરવાની. ઓકે, ક્લિયર બચ્ચાઓ? ક્લિયર છે આ વાત કે વુડન સ્પૂન યુઝ કરી શકો છો, ગ્લાસ કાચની સ્પૂન યુઝ કરી શકો છો, પ્લાસ્ટિક યુઝ કરી શકો છો, મેલામાઇન યુઝ કરી શકો છો, લેકિન સ્ટીલની સ્પૂન આજના બાદે ઘરમાં સગડાને કહી દેજો કે સ્ટીલની સ્પૂન યુઝ નહીં કરવાની. આ બધા એવા પોઈન્ટ્સ છે કે તમારે કहीं પર બી મળે નહીં ઇન્ટરનેટ પર, કે કોઈ આજ તક તમારે કોઈ કીધું નહીં હોય, કોઈ બતાવ્યું નહીં હોય. ઓકે, આ તો મોરાએ સુझाવ્યું છે અને જેમ રિસર્ચ કરતો જઈ રહ્યો છે તો ખબર પડી રહી છે કે શું હોવું જોઈએ, શું ના હોવું જોઈએ. ઓકે, રાઈટ? जनाब જી जनाब आंगली से अपने ले सके? હા, આંગળી થી, લેકિન આંગળી કેનામાં ડુબાવશો? બોટલમાં? नहीं जनाब, आंगली से પછી આપણે થાળમાં નાખીએ અને પછી આંગળી થી લઈએ તો? શું કામ આંગળી થી લેવાનું છે? એટલે અગર લેવું હોય, અગર કટોરીમાં હોય તો બરાબર છે, લેકિન જે બોટલ છે એ બોટલમાં આંગળી નહીં નાખવાની. કેમ કે જેટલું બની શકે બોટલને ઇમિડિયેટલી ક્લોઝ કરવાનું હોય તાકી એનામાં મોઇસ્ચર ના જાય, એનામાં હ્યુમિડિટી અંદર ના એન્ટર થઈ જાય. જરા બી એક પાણીનો કચરો શહેરમાં જશે તો શહેદ અચ્છું નહીં હોય. અધરવાઇઝ તો શહેદની લાઈફ 3000 વર્ષ તક શહેદ નહીં કહી દેતા. શહેદની કોઈ એક્સપાયરી ડેટ નથી. શહેદ ઇઝ લાઈફ લોંગ. जितનું પુરાનું શહેદ હશે इतનું अच्छું હશે. ઓકે, क्या कर जनाब जनाब મને સવાલ થો. हाँ बोलो ना. જનાબ આપણે મીન્સ હમણાં ઘણા રિયલ હની બી આવે છે અને ઘણા ફેક હની આવે છે, તો મીન્સ આપણે કેવી રીતના માલુમ પડે કે કોણ શું રિયલ હની છે અને કોણ શું બરાબર છે? ओके, ठीक है. ओके, तो मैं एक डेमोन्स्ट्रेशन આપું છું આપ લોકોને, और सी देखજો બચ્ચાઓ. ઓકે, કે પ્યોર હની અને ઇમ્પ્યોર હનીમાં કેમ તમે કરી શકો છો. જનાબ મારા હાથમાં ગ્લાસ નજર આવે છે બચ્ચાઓ? સગલાને બધાને પરફેક્ટ છે? ઓકે, मैं नीचे से पकड़ू છું ગ્લાસને તાકી ઉપર આપ લોકોને નજર આવે. ઓકે, હવે मैं આ શહેદ નાખું છું, મારો જો ટેક કેર નો હંચ છે નાખું છું. ઓકે, આ देखજો કે કેવી રીતે નીચે જાય છે. અગર એક સ્ટારમાં આ ગ્લાસ પાણીના ગ્લાસમાં હવે પાણી છે તો પાણીથી તો કોઈ બી અગર ચીજ નાખશો તો એમાં ઇમિડિયેટલી મિલી જશે ને? યસ ઓર નો બચ્ચાઓ? ડિઝોલ્વ થઈ જશે ને કઈ બી ચીજ નાખશો તો? नहीं जनाब, थोड़ी घनी चीजें नहीं खाते डिजोल्व वाटर में. हाँ, तो जो प्योर शहद हશે वो एक તારમાં નીચે જશે. જોવાય છે? હવે જો મેં શહેદ નાખું છું અંદર, જોવાય છે? યસ, એક તારમાં નીચે જી, જઈને જી, જમા થઈ જનાબ. રહ્યું છે. એક જ તારમાં, એક જ લકીરમાં નીચે જઈ રહ્યું છે. યસ ડોક્ટર સાહેબ, ક્લિયર છે. આ સાઇન છે પ્યોર હનીની. ઓકે, આ એક ટેસ્ટ છે, રાઈટ? હવે મેક્સિમમ શહેદ અગર આપ ટેસ્ટ પાસ કરી જાય છે, જરૂરી નથી કે એ પ્યોર હોય, બીજી બધી કન્ફર્મેટરી ટેસ્ટ બી છે. આ એક ફર્સ્ટ ટેસ્ટ થઈ. સેકન્ડ ટેસ્ટ, આપનો જો નેલ છે, આપના નેલ પર એક ડ્રોપ શહેદ નાખો. નજર આવે છે મારા નેલ પર એક ડ્રોપ શહેદ? યસ ડોક્ટર સાહેબ. હવે આ ડ્રોપ અગર 24 અવર્સ આમને આમ જ રહ્યો that means it is pure. આ સ્પ્રેડ નહીં થાય. 24 અવર્સ તક આ સ્પ્રેડ નહીં થાય. અગર નેલ પર રાખવું જરા મુશ્કેલ છે તો ઘરમાં કોઈ બી આમ કોટનનું કપડું યા કઈ બી હોય ને જેના પર બીજી ચીજો, અગર આપ એના પર ઇંક નાખશો, ફાઉન્ટેન પેનની ઇંક નાખશો તો શું થશે? ઇમિડિયેટલી બચાવ શું થશે? સ્પ્રેડ થઈ જશે.
ફેલાઈ Clot થશે. જશે. બધું સ્પ્રેડ થઈ જશે. લેકિન અગર આ કપડું છે, આ એક મારો એક ટોવેલ છે, એના પર મેં એક ડ્રોપ નાખું છું. જરા નજર આવે છે? જી જોવાય છે. આ ડ્રોપ આમ નાખશો કપડા પર 24 અવર્સ 48 અવર્સ આમ જ રહેશે, હલે નહીં, એબ્ઝોર્બ નહીં થાય. ઓકે, આ જોવાય છે આપ લોકોને ડ્રોપ? આમ મોતીના જેમ ડ્રોપ રહેશે ખાલી. ઓકે, It will not get blot. નહીં, એ બ્લોટ બી નહીં થાય, સ્પ્રેડ બી નહીં થાય. ઓકે, Excellent હવે- ડોક્ટર સાહેબ, એકદમ એક્સેલેન્ટ ઇન્ફો હતી આ. ઓકે, તો આ કુછ ચીજો છે. હવે અગર કોઈ ઈવા કોઈ ફ્લાવર નો હોય, હવે અમુક ફ્લાવર ના જે પતલા હોય છે હની, એ ઘણીવાર ફેલાઈ બી જાય છે. લાઈક કુછ ફ્લાવર્સ હોય છે જેનો જો સીઝન હોય છે, ગરમીનો જો હોય છે, એકદમ કડક ગરમી જ્યાં પડે છે, વહાનો ફ્લાવરનો અગર હની હોય તો ઘણીવાર પતલું હોય છે. સ્ટાર્ટિંગમાં બેસિકલી હની પતલું હોય છે, એકદમ લિક્વિડ. આ બી એક ગલત લોકોમાં ધારણા છે, ગલત મિથ છે લોકોમાં દિલમાં, મનમાં, કે હની એકદમ હંમેશા થીક હોવું જોઈએ. નહીં, જરૂરી નથી કે હની થીક હોય. ઓકે, ઘણા હની પતલા બી હોય છે, તો જરૂરી નથી કે વો પતલા હની બી આ નેલ ટેસ્ટ પાસ કરે. વહાં પર વો નેલ ટેસ્ટ કામ નહીં લાગે. ઓકે, એમાં પછી લેબોરેટરીની ટેસ્ટ હોય છે, જેનામાં અલગ અલગ તરીકાથી એ લોકો દેખે છે કે પ્યોર છે કે નહીં. લેકિન ઘરમાં અગર આપણે જાણવું હોય તો આ ટેસ્ટ ઇનફ છે. ઓકે, સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ, એક ચીજ સમજી લો બચ્ચાઓ, કે સગલા, કે હની તો સગલા જ પ્યોર હોય છે. સગલા હની પ્યોર હોવું જોઈએ, કેમ કે ઇટ ઇઝ બેસિકલી મેડ બાય ધ બીઝ, હની બીઝ. લેકિન પ્યુરિટી અલગ અલગ હોય છે. કોઈની પ્યુરિટી 20%, 30%, 80%, 90% and 100%. પ્યોર તો સગલા હોય છે, લેકિન કિતના પરસેન્ટેજ પ્યોર છે એ ડિપેન્ડ કરે છે કે હવે જે બનાવ્યું છે યા જે બી છે. શુક્રન ડોક્ટર સાહેબ, અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એક લાસ્ટ ક્વેશ્ચન આપसे પૂછવા ચાહું છું કે આપે એમ કીધું કે ઇન્શાલ્લાહ હવે 53 થશે પ્રોડક્ટ્સ આપના, તો એમ થોડું જાણવું હતું કે આપ જે બી એક્સપેરિમેન્ટ્સ કરીએ છે, ન્યૂ જી. ઇન્વેન્શન્સ કરીએ છે, તો આપ શું પ્રોસેસ કર્યા પછી ફાઇનલી આપ એ પ્રોડક્ટને બહાર કરો છો? આપને મારો થોડો સવાલ સમજમાં શાયદ આવી ગયો હોય તો, કે વોટ આઈ મીન ટુ સે, કે આપ શું ડીલ કેમ થાય છે. એટલે આપે જેમ કીધું કે મારા હર પ્રોડક્ટમાં મૌલાનાની શિફાની બરકત છે, મૌલાનાની નઝરાત છે, તો આપ થોડું હલકું શું બ્રીફ આપીએ. સુઝાવે બી મોલાદ છે, એ નહીં કરતો. મોલાદ સુઝાવે છે કે હવે નેક્સ્ટ આમ બનાવ, આમ બનાવ, આમ બનાવ. અને મેં જ્યારે બી કોઈ ચીજ લોન્ચ કરું છું, પેલા મોલાએ જ મને ફરમાયું, મોલાની રજા લીધી અને પછી શરૂ કરું. અને જ્યારે બી શરૂ કરું છું તો કમ સે કમ મેં 20 યા 30 પેશન્ટ્સ, 30 પેશન્ટ્સ યા ઘણીવાર તો 50 પેશન્ટ્સ પેલા ટ્રાયલ કરું છું, ટ્રાયલના પૂરા રિઝલ્ટ નોટ ડાઉન કરું છું, અને પાછું મોલામાં અરજ કરું છું કે મોલા આમ હવે મને આ ઇતના ફાયદા થયા છે, ઇતના લોકોને આપ રજા ફરમાઓ તો લોન્ચ કરું મોલા. પછી મેં લોન્ચ કરું છું. હર શહેરમાં આમ જ કરું છે. તો આજે જો ઇન્શાલ્લાહ જો 53વો લોન્ચ થવાનો છે હમણાં, એની બી અરજ હમણાં ખંડાલામાં થઈ ચૂકી છે, અને જલ્દ મોલા રજા ફરમાવશે અને મેં ઇન્શાલ્લાહ કોઈ બરાબર મોકે પર લોન્ચ કરીશ. અને હર વાર મોલાની નજર કરીને લોન્ચ કરાવું છું. અને મને તો તસવ્વુર એમ છે કે મોલા નજર કરે છે તો મોલાની શિફાથી લોકોની શિફા થાય છે. મારો હની કઈ નહીં કરતો, યા મેં કઈ નહીં કરતો. મેં તો એક નાચીઝ ગુલામ છું, કઈ બી નથી. મોલા એ શિફા આપે છે, અને મૌલાના અલી જે શિફા આપી છે મધમાખીમાં, वो शिफा मुफद्दल मौला આજના જમાનામાં આપણા મોમિનીને આપી રહ્યા છે. જનાબ શેખ ઇદ્રીસભાઈને ખાસ રિક્વેસ્ટ કરીશ કે મૌલાનાની ઝિકરો તો એવી છે કે પૂરા એમ કહીએ ને કે કિતના ભી દરિયાઓ સિયાહી બની જાય અને પૂરા દુનિયાના અશજાર કલમ બની જાય તો ભી આપની ઝિકરો કોઈ દિન તમામ નહીં થાય. આપ ખાસ ટાઈમ નિકાલીને ઇતનો બધો ટાઈમ આપો આપ્યા, હાલાકે લિમિટેડ ટાઈમ આપો તો પણ તો ભી આપીએ ઘણી બધી ઝિકરો કીધી. જનાબ શેખ ઇદ્રીસભાઈને હવે રિક્વેસ્ટ કરીશ કે પોતે મુખ્તસર થોડી ઝિકર કરી અને આ બરનામતને ખિતાબની તરફ લઈ જાય. શુક્રન. ડોક્ટર સાહેબ, પહેલા તો શુક્રન આપનું, ઇતનો વક્ત નિકાલીને આપ આયા. અને મેં જાણું છું કે શાયદ અમને ઘણો કમ ટાઈમ આપેલો, મગર અમે આપનો ઘણો વધારે ટાઈમ લીધો છે અને હમણાં ફરજંદોના સવાલો ઘણા જ્યાદા છે, એટલે શાયદ મને એમ લાગી છે કે આ સેશનના ફર્સ્ટ સેશન રાખીએ આપણે અને લાસ્ટ સેશન ના રાખીએ.
જી અને આગળ પાછું કન્ટિન્યુ થાય હજી, કેમ કે ફરજંદોના ઘણા સવાલો છે અને અટેન્ડિંગ બી પાછા હજી વધી રહ્યા છે ડોક્ટર. જી એટલે હવે આ શહેદના અંદર ખૂબી જેવી છે ને કે એકવાર અગર આપણે એનાથી ફાયદો લેવું શરૂ કરીએ તો જી. પછી આપણે કોઈ વખતે મુકાશે નહીં કોઈ વખત, અને એનાથી પછી હર ચીજ વાસ્તે આપણે એનાથી ફાયદો લેતા જ રહેશું. તો ડોક્ટર ઘણું શુક્રન સગલા તરફથી, મદ્રસા કમિટી તરફથી, ખિદમત ગુજારો, પેરેન્ટ્સ, ફરજંદો તરફથી આપે જે અમને ફાયદો આપો છે, અને વાકઈ ઘણું એટલે ઘણું આપણે ઇન્ફોર્મેશન આપી છે. શાયદ અમને પહેલી વાર આ ચીજો ખબર પડી છે. ખુદા આપને જઝા આપે, આપના હાથમાં મૌલાની દુઆની બરકત થી ખુદા હજી શિફા અતા કરે, હજી આજ મિસાલ આપ ઇલાજ કરતા રહીએ મૌલાની દુઆની બરકત થી. ખુદા આપને જઝા આપે, ખુદા મૌલાની ઉંમરને આ શિફા આપનાર મૌલાને ખુદા તાલા કયામત દિન લગ બાકી અને બાકી રાખે. આમીન. આઈ હોપ કે આજના બાદે જે લોકો ના લેતા હોય શહેદ કલોંજી એ લોકો બી લેવું શરૂ કરશે, બરાબર से લેશે, જેમ મેં તરીકાઓ બતાયા છે અલગ અલગ, અને जितનું બની શકે इतનું સગલાને કહેજો કે રોજ શહેદ કલોંજી બરાબર તનાવુલ કરે અને આપણી બોડીને પ્રિવેન્શન માં રાખે ડિસીઝીસ થી. ઓકે, થેન્ક યુ વેરી મચ. અને સગલાનો શુક્ર અદા કરું છું, સગલા બચ્ચાઓનો સગલા બરાબર से સુનું. મારાથી કોઈ ગલતી થઈ હોય યા કોઈ કસૂર રહી ગયો તો આઈ એમ સોરી. અને મોલા खुदा अपना यूनिवर्सल हीलर, मैं हमेशा ये बात कहूं कि खुदा अपना यूनिवर्सल हीलर, अपना तबीब रूहानी डॉक्टर मुफद्दल सैफुद्दीन मौलानी उमर शरीफ ने तारुज़ क़यामत दराज અને દરાજ કરજો. આમીન. આમીન.